કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી વળતરની. દોસ્તો, આમ આદમી પાર્ટીની દિલ્હીમાં 10 વર્ષ સરકાર હતી ત્યારે 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવતી હતી. હાલમાં જ્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં પણ ખેડૂતોને કોઈ નુકસાન જાય તો 1 હેક્ટરના 50,000 રૂપિયા વળતર ચૂકવે છે. એટલે કે આમ આદમી પાર્ટી જેટલા રૂપિયા વાસ્તવિક રીતે બીજા રાજ્યમાં જ્યાં સરકાર હોય ત્યાં ચૂકવે છે એટલા જ રૂપિયા ચૂકવવાની માંગણી મેં અહીંયા કરી. ઓછા પણ નહીં, વધુ પણ નહીં. મેં ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ 1 હેક્ટરના 25,000 રૂપિયા પણ ભાજપની સરકારે નથી ચૂકવ્યા. ગુજરાતના ઇતિહાસમાં નહીં. મેં તો 50,000 ની માંગણી કરી 1 હેક્ટરના. આંકડો તો 20,000 નોય નથી, 25,000 નોય નથી. ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને પાક નુકસાનીના 1 હેક્ટરના 25,000 ક્યારેય મળ્યા નથી. મેં માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની. કોંગ્રેસ વાળાને પેટમાં તેલ રેડાયું. 2 દિવસથી ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી ને દાદાનો દરબાર ને આમ ને તેમ ને ફલાણું ઢેકણું. કોંગ્રેસ વાળાને મારી એટલી વિનંતી છે કે મારો વિરોધ કરે તમારું કે ગુજરાતનું કે ખેડૂતોનું કોઈનું ભલું નથી થવાનું. મારો વિરોધ કરવાથી શું થશે? અને કોંગ્રેસ વાળાને એટલી વિનંતી છે કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી. જો મારી માંગણી કોંગ્રેસ વાળાને અયોગ્ય લાગતી હોય તો તેલંગાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર જેટલા રૂપિયા ખેડૂતોને વળતર ચૂકવે છે એટલું વળતર ચૂકવવાની માંગણી તમે કરો ને. મારો વિરોધ શું કામ કરો છો? કોંગ્રેસના નેતા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર 1 હેક્ટરના 3 લાખ રૂપિયા ખેડૂતોને ચૂકવે છે તો ગુજરાતની સરકાર પણ 3 લાખ ચૂકવે? કોંગ્રેસના નેતા તેલંગાણાનું નામ કેમ નથી લેતા કે તેલંગાણા કોંગ્રેસની સરકાર 1 હેક્ટરના 4 લાખ રૂપિયા ચૂકવે છે તો ગુજરાતમાં પણ 4 લાખ આપો? કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે હિમાચલ પ્રદેશની કોંગ્રેસની સરકાર 1 હેક્ટરના 7 લાખ રૂપિયા ચૂકવે છે તો લ્યો 7 લાખ રૂપિયા અમે અહીંયા ચૂકવવાની માંગણી કરીએ? જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ખેડૂતોનું શું ભલું કરે છે એ બોલવા જેવું નથી આમની પાસે. અને વિરોધ મારો હાલે છે. મારો વિરોધ કરવાથી ગુજરાતની જનતાને કે ખેડૂતોને શું ફાયદો છે? મેં એમ કીધું કે અમારી પાર્ટીની સરકાર જેટલા આપે છે એટલા ગુજરાતની સરકાર આપે.